વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી પ્રભુપાદ કી જય. આજે બહુ પાવન પવિત્ર દિવસ છે, નિત્યાનંદ ત્રયોદશી. નિત્યાનંદ પ્રભુને કોણ કોણ ઓળખે છે? માથું છોકરો બહુ ઓછા ઓળખે છે. બલરામજીને તો ઓળખો છો ને બધા? બલરામજી તો બલરામજી નિત્યાનંદ બનીને આવ્યા છે. જેવી રીતે રામાવતારમાં બલરામજી, લક્ષ્મણજી, એ કૃષ્ણ અવતારમાં બલરામજી છે, અને ગૌર અવતારમાં ચૈતન્ય મહાપ્રભુની હારે નિત્યાનંદ પ્રભુ આવ્યા છે. તો આપણે આજે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી હોય તો નિત્યાનંદ પ્રભુની કૃપા વગર ભક્તિ મળશે નહીં. તો આજે ઇસ્કોનમાં સારામાં સારો અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ હોય ભક્તિ પ્રાપ્ત કરવા માટે તો નિત્યાનંદ ત્રયોદશી છે. કેમ કે આપણા માટે તો આ આઠમ કરતા પણ મોટો દિવસ છે. જેને ભક્તિ પ્રાપ્ત કરવી છે, ભગવાન કૃષ્ણની ભક્તિ, તો એને નિત્યાનંદ પ્રભુના ચરણ પકડવા પડશે. નિતાય પદ કમલ કોટી ચંદ્ર સુશીતલ. જ્યાં સુધી આપણે નિત્યાનંદ પ્રભુના ચરણ કમળનું આસ્વાદન નહીં કરીએ ત્યાં સુધી રાધા કૃષ્ણ મળશે નહીં. તો આપણે ચૈતન્ય ચરિતામૃતનો સહારો લઈને આપણે નિત્યાનંદ પ્રભુના ગુણગાન ગાવા આપણે પ્રયત્ન કરશું. તો તમને બધાને ચરણોમાં નિવેદન છે કે તમે એટલા મચ્છર ગવડે છે અને આ છોટી સી કિશોરી મેરે અંગનામાં ડોલે, આ પ્રભુપાદની આપણી ઉપર કેટલી કૃપા છે કે તમે વિચાર કરો તો કોઈ મોટી ઉંમરના હો ને આ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષના હતા ત્યારે આપણે શું કરતા હતા? કોઈને ખબર હતી કોઈ ભજન કરવી છે, શું કરવું? તો આ પ્રભુપાદ મહારાજ આવ્યા ને આપણને નાની ઉંમરમાં ભક્તિમાં લગાડી દીધા. તો પ્રભુપાદના આપણે આ ઋણ આપણે ક્યારેય પણ નહીં ચૂક્યું શીખ્યું. તો આપણે મહામંત્રીથી બધાનું સ્વાગત કરીશું. તમે જે આવ્યા છો એમનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. અને આની એક વિરાટના ભક્તોની એક ખાસિયત છે કે બાળકો પણ બધા કથામાં બેસતા હતા. અને અમારે વિરાવણમાં તો અડધાને તો છોકરાઓને કથામાં બેસવું હોય તો તકલીફ થાય છે. તો આપણે આ છોકરીઓ છે, છોકરાઓ છે, કથામાં બેસીને કેટલું એમને એમના ચરણોમાં પણ દંડવત પ્રણામ છે. ભગવાનની કથા સાંભળવા અહીંયા બેઠા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો આજના દિવસે નિત્યાનંદ પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે રાધા કૃષ્ણના પ્રેમ મળે, ભક્તિ મળે. જો કોઈ સાચા હૃદયથી આજે નિત્યાનંદ પ્રભુની પાસે માંગણી કરશે એ જરૂર એની પૂરી કરશે. તો આપણે ચૈતન્ય ચરિતામૃત ગ્રંથ છે, આ જોઈ લો બધા. આ ચૈતન્ય મહાપ્રભુની જીવન લીલા ઉપરનો ગ્રંથ છે. જેવી રીતે આપણે ભાગવત છે, રામાયણ છે, ભગવદ્ ગીતા છે, એવી જ રીતે આ ચૈતન્ય ચરિતામૃત છે. આપણે આનો આશ્રય લઈશું તો નિત્યાનંદ પ્રભુને, ચૈતન્ય મહાપ્રભુની લીલાઓને સમજી શકશું. તો ચૈતન્ય ચરિતામૃતમાં આદિ લીલા પ્રકરણ 5 માં એક શ્લોકથી ચાલુ થાય છે. વંદે અનંત અદ્ભુતૈશ્વર્યમ શ્રી નિત્યાનંદમેશ્વરમ યચ્છેચ્છયા તત્સ્વરૂપ મશેનપી નિરૂપ્યતે. જય જય શ્રી ચૈતન્ય જય નિત્યાનંદ, જય દ્વૈત ચંદ્ર જય ગૌર ભક્ત વૃંદ. એ ષડ શ્લોકે કહી કૃષ્ણ ચૈતન્ય મહિમા, પંચ શ્લોકે કહી નિત્યાનંદ તત્વ સીમા. અહીં હું કહે છે નિત્યાનંદ, ભગવાન શ્રી નિત્યાનંદને વંદન કરવા દો. તે પરમેશ્વર સ્વરૂપ છે, તેમનું ઐશ્વર્ય અસીમ છે, આશ્ચર્ય પુણ્ય છે. તેમની કૃપા વડે મૂર્ખ અજ્ઞાની પણ તેમના મહિમાને નિરૂપી શકે છે.
સર્વ અવતારી કૃષ્ણ સ્વયં ભગવાન, તાહાર દ્વિતીય દેહ શ્રી બલરામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ બધા અવતારોના અવતાર છે અને બલરામ પ્રભુ તેમનો દ્વિતીય વિસ્તાર છે. ચેતન ચૈતામાં શું કહે છે કે ભગવાન કૃષ્ણ સર્વ અવતારી છે. ભગવાન કૃષ્ણથી જ બધા અવતાર થયા છે અને તેનાથી બીજો દેહમાં બલરામ અવતાર લે છે. જ્યારે ભગવાન કૃષ્ણની કોઈ કામ હોય, માનો કે ભગવાન કૃષ્ણ જ તે પોતે બલરામ બનીને આવી જાય છે. શા માટે? કેમ કે બલરામજી સેવક ભગવાન છે, બે ભગવાન જ છે, પણ બલરામજી સેવા કરવા આવ્યા છે અને કૃષ્ણ સેવા લેવા માટે આવ્યા છે. તમને ખ્યાલ હોય તો કે દેવકી ના ગર્ભમાં પહેલા બલરામજી આવે છે. શું કરવા માટે? વ્યવસ્થા કરવા માટે. તો ભજન ભક્તિ ભગવાનનું કર્યું હોય તો એની વ્યવસ્થા જોવે ને. આપણે કથા કરી છે તેની વ્યવસ્થા કમિટી બની હોય ને, એની વ્યવસ્થા કરી હોય. એવી જ રીતે કૃષ્ણ ભગવાનનું આપણે ભજન કરવું હોય તેની વ્યવસ્થા કરવા માટે નિત્યાનંદ પ્રભુ આવ્યા છે. ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, તેની સાથે પહેલા નિત્યાનંદ પ્રભુ આવ્યા ને એને બધી વ્યવસ્થા કરી. તો ભગવાન કૃષ્ણ એનાથી વસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ 4 ચતુર્વ્યુહ નીકળે છે. એ તમને માથાકૂટમાં નથી પડવું. આપણે એ 4 અવતાર છે ભગવાનના. એમાંથી સંકર્ષણ છે એ જ બલરામ છે અને સંકર્ષણમાંથી મહાશંકર્ષણ નીકળે. મહાશંકર્ષણ માંથી આપણી વિષ્ણુ ભગવાન છે. જેવી રીતે આપણે કહે છે ને વિષ્ણુ ભગવાન એક શેષ શૈયામાં સૂતા છે કારણ સમુદ્રમાં, કોઈ પયોગદાશાહી એક દૂધના સાગરમાં સૂતા છે. એક તમે ફોટો જોયો છે, ભગવાન વિષ્ણુ સૂતા હોય અને એના નાભી કમળમાંથી બ્રહ્માજી કમળ નીકળે છે અને કમળ પર બ્રહ્માજી બેઠા હોય. એ 3 વિષ્ણુ ભગવાન છે. એમાં જે કારણ સમુદ્રમાં સૂતા છે ને એ બધા બ્રહ્માંડોની ઉત્પત્તિ કરે છે. કારણ સમુદ્ર કેવડો હોય છે એ તમને ખ્યાલ આપું. તમે વામન ભગવાનની કથા સાંભળી કે બલિ રાજાની પાસે દાન માંગવા આવ્યા અને ત્યારે ભગવાન વામને 3 પગમાં બધી જમીન માપી લીધી. તો વામન ભગવાને જ્યારે પગ ઉપર કર્યો તો બ્રહ્માંડને છેડીને એને કારણ સમુદ્ર છે ઉપર. ભગવાનનું ધામ છે ને એને ફરતો ફરતો કારણ સમુદ્ર છે. એ કારણ સમુદ્રને પગનો અંગૂઠા ટચ થઈ ગયો. એ અંગૂઠા ઉપર જે થોડું પાણી લાગ્યું હતું ઈવડું પડી ગયું. એ બ્રહ્માજીએ કમંડળમાં લઈ લીધું. એ ગંગા નદી છે. ખાલી થોડાક 10-15 ટીપા ભગવાનના ચરણોમાંથી આવ્યા ઈવડી ગંગા નદીના રૂપમાં આવે છે. તો એ કારણ સમુદ્ર કવડો હોય છે. કારણ સમુદ્રની અંદર ભગવાન વિષ્ણુ સૂતા છે એ કવડા છે. એના એક રોમકૂપમાંથી એક બ્રહ્માંડ નીકળે છે. બ્રહ્માંડમાં પૃથ્વીનું સ્થાન કેટલું છે? આપણા વિજ્ઞાન અત્યારે એમ કહે છે ટાંચણીની ટોચ જેટલું છે એક બ્રહ્માંડમાં. તો વિષ્ણુ ભગવાનના આ રૂવાડા છે કરોડો રૂવાડા. એક રૂવાડામાંથી એક બ્રહ્માંડ નીકળે. એવા કરોડો બ્રહ્માંડ છે. તો વિષ્ણુ ભગવાન કવડા છે. આપણી બુદ્ધિ એમાં કામ નહીં કરે. તમે અત્યારની વિજ્ઞાનની ભાષામાં સમજો કે અત્યારે કે તમે ચંદ્ર ઉપર છો, વિજ્ઞાની એવું સાબિત કર્યું કે ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ આપણા પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી અલગ હોય. ચંદ્ર ઉપર આપણે બહુ ઝાઝો વજન ઉપાડીએ અને કૂદવું હોય તો આપણે, હું ભણતો હતો ત્યારે લગભગ 14 કે 15 ગણું આપણે કૂદીએ કે વધારે. તો હનુમાનજી મહારાજે પર્વત ઉપાડ્યો, કૂદી ગયા. તે આપણા શાસ્ત્રમાં પહેલેથી કીધેલું જ છે અને અત્યારે ચંદ્ર ઉપર આ જોવા મળે છે. તો આપણા મગજથી આપણા શાસ્ત્ર નહીં ચાલે. એના માટે ભગવાનને આશ્રિત ભક્તોનું શરણ ગ્રહણ કરશું તો જ આપણને વિશ્વાસ આવશે. તો આવી રીતે મહાવિષ્ણુના 3 સ્વરૂપ કારણોદક્ષાયી, ક્ષીરોદક્ષાયી અને ગર્ભોદક્ષાયી. અને જે ક્ષીરોદક્ષાયી વિષ્ણુ ભગવાન છે એ બધા આપણા હૃદયમાં પરમાત્મા રૂપે રહે છે. અને ગર્ભોદક્ષાયી વિષ્ણુ ભગવાન છે તે બ્રહ્માજીનું સર્જન કરે છે અને એમાંથી પછી સૃષ્ટિનું સર્જન થાય છે. એ બધાના કારણ કોણ છે? બલરામજી. અને એ જ બલરામ નિત્યાનંદ પ્રભુ બનીને આવ્યા છે. એક ચક્ર ગામમાં એક નારાયણ ભટ્ટ કરીને એક
બહુ પ્રખ્યાત પંડિત થઈ ગયા, ચતુર્વેદી બ્રાહ્મણ. અને એમના જ વંશજમાં શ્રી મુકુંદ કરીને થયા, અને એ જે પહેલા મુકુંદના નામે પ્રખ્યાત હતા, અને એ થયા અઢાઈ પંડિત. અને પદ્માવતીના ટૂંકથી સંવત 1530માં બલરામજીનું પ્રાગટ્ય થયું છે. તો એવા આપણે બલરામજીના ચરણોમાં આજે બધા પ્રાર્થના કરો કે અમને રાધા કૃષ્ણની ભક્તિ આપે. નિતાય પદ કમલ કોટી ચંદ્ર સુશીતલ જે છાયા જગત જુડાય એના બિના નીતાબાઈ રાધા કૃષ્ણ પાય તે નાઈ. જેવી રીતે આપણે હમણે કીધું એમ બિના નીતાય રાધા કૃષ્ણ મળશે નહીં. અને નિત્યાનંદ પ્રભુના ચરણનો દ્રઢ વિશ્વાસથી એનું પકડી લેવાના છે. તો આપણે અત્યારે નિત્યાનંદ પ્રભુના ચરણ પકડવા એટલે એમના જે ઓલામાં છે પ્રભુપાદના કે અહીંયા કોઈ જે શિક્ષા ગુરુ હોય એ જે આજ્ઞા આપે કે આવી રીતે ભજન કરવું, એ રીતે આપણે ભજન કરવાનું. હું તમને ચૈતન્ય મહાપ્રભુના એવા પ્રિય નિત્યાનંદ પ્રભુનું આપણે ગુણગાન ગાવા જઈ રહ્યા છીએ. એ નિત્યાનંદ પ્રભુ બલરામજી કહો કે નિત્યાનંદ પ્રભુ એક જ છે. બલરામજી, નિત્યાનંદ પ્રભુ કારણોદક્ષાયી, ક્ષીરોદક્ષાયી, ગર્ભોદક્ષાયી અને અનંત શેષ 6 રૂપમાં એ વિસ્તરાણ કરે છે. અનંત શેષ એટલે જે બ્રહ્માંડને ધારણ કરે છે ને, નાગ દેવતા એમ સમજો ને, શેષનાગ. એ શું કરે છે? અનંત શેષ ભગવાનની કથા જ સંભળાવ્યા કરે છે. એની 1000 ફેણ છે, 1000 ફેણથી ભગવાનની કથા સંભળાવે છે. તો 1000 મોઢા છે અને 1000 મોઢા વાળા એમ કે હું ભગવાનના ગુણગાન ગાઈ શકતો નથી, મને થોડુંક જ આવડે છે. કે ભગવાન કેવા હશે વિચાર કરો. શિવજી કહે છે, બ્રહ્માજી કહે છે કે હું ભગવાનના ગુણગાન ગાઈ શકું તેમ નથી, છતાં ગાય છે. અને આપણને તો એમ જ થાય કે સર્વે સર્વા ગુણ ગાઈ રહ્યા છે. પણ એ પોતે એમ કહે છે કે હા હું ખાલી થોડાક જ ગુણગાન ગાઉં છું. ભગવાન કેટલા હશે? ભગવાનને સમજવા માટે આપણે જ્યાં સુધી સાધુ સંતોનો આશ્રય નહીં લઈએ ત્યાં સુધી નહીં થાય. જેવી રીતે આપણે અનંત શેષ છે એ એક તેજોરી છે. તેજોરીમાં આપણે કેમ હીરામાં જતા હોય તો હીરા મેકવી, ઘરેણા હોય શેપમાં બેંકમાં ઘરેણા મેકવી, તેમ નિત્યાનંદ પ્રભુએ એના મુખરૂપી તિજોરીમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા મેકેલું છે. યુડી બહાર કાઢવા માટે જ આવ્યા છે. તો બધા આજે નિત્યાનંદ ત્રયોદશી છે તો ચૈતન્ય મહાપ્રભુના પ્રિય એવા નિત્યાનંદ પ્રભુના જે કીર્તન આચાર્ય છે, બોલો કૃષ્ણ, ભજો કૃષ્ણ, કરો કૃષ્ણ શિક્ષા, કૃષ્ણ માતા, કૃષ્ણ પિતા, કૃષ્ણ ધન પ્રાણ, એ ઉપદેશ દેવા માટે નિત્યાનંદ પ્રભુનો ચરણનો આશ્રય ગ્રહણ કરો. તો આપણે નિત્યાનંદ પ્રભુની બાળપણની લીલાનું એક ઉદાહરણ જોઈશું. જેવી રીતે રામાયણમાં ભગવાન રામના ભાઈ લક્ષ્મણજી એમને મેઘનાદ દ્વારા બરછી લાગે છે અને એ મૂર્છિત થઈ જાય છે. એમને બચાવવા માટે હનુમાનજી સંજીવની કુટી લેવા જાય છે. તો એ નાટક ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદમાં નિત્યાનંદ પ્રભુ એના ગામડામાં કરતા. અને નિત્યાનંદ પ્રભુ લક્ષ્મણ બન્યા. પોતે લક્ષ્મણ જ છે અને એ જ એનો રોલ લીધો. અને હનુમાનજી મહારાજ એમને યુદ્ધમાં મેઘનાથની સામે યુદ્ધ કરતા હોય, મેઘનાથ દ્વારા બરછી લાગે ત્યારે હનુમાનજી મહારાજને લઈને વયા જાય, એ પ્રસંગ હોય. તો હનુમાનજી મહારાજને થોડુંક આવતા જતા મોડું થઈ ગયું. તો એ તો પોતે શેષનાગના અવતાર લક્ષ્મણજી હતા. એ તો સુતા રહ્યા, બે ભાગમાંથી જાગ્યા જ નહીં. પછી ખબર પડી કે હનુમાનજી ક્યાં ગયા. એને ગોતવા ગયા, કીધું જડીબુટ્ટી લઈને આવો. પછી જડીબુટ્ટી લઈને આવ્યા ને એમને પાયું ત્યારે નિત્યાનંદ પ્રભુ ભાનમાં આવ્યા. તો આ એક પ્રસંગ થયો. નિત્યાનંદ પ્રભુની હનુમાનજીની દવાથી જે સારા થઈ ગયા. તો અને આપણે કીધું કે નિત્યાનંદ પ્રભુ ભગવાનનું નામ દેવા માટે જ આવ્યા છે. તો હનુમાનજીનો એક આ પ્રસંગ છે ભગવાનનું
નામ અને ભગવાનના કોઈ અંતર નથી. આપણા સાધુ સંતોએ તો ત્યાં સુધી કહી દીધું ભગવાનની કરતા એનું નામ મોટું છે. પણ ભગવાનના નામ અને ભગવાનના કોઈ અંતર નથી. ધારો કે કૃષ્ણ નામ છે, ભગવાન કૃષ્ણમાં અને કૃષ્ણના નામમાં કોઈ અંતર નથી. અને ભગવાન રામ છે તો ભગવાનના રામ અને એના નામમાં કોઈ અંતર નથી. એવો જ એક પ્રસંગ છે. નારદજી અને વિશ્વામિત્ર એક વખત કોઈ યજ્ઞમાં ગયા અને ત્યાં બેઠા હતા અને એમાં એક કાશીના રાજા આવ્યા. કાશીના રાજાએ વિશ્વામિત્રને આવ્યા એટલે કાશીના રાજા ઊભા થઈ પ્રણામ ન કર્યા. તો વિશ્વામિત્રને ખોટું લાગ્યું. પણ આ કોઈ સંતોને ખોટું નથી લાગતું, પણ સંતની કોઈ યોજના હોય છે કરવા પાછળ. પ્રભુજી આપને કથામાં મળેલું છે ને કે યોજનાઓ હોય છે, ભગવાનની ઈચ્છાથી જ બધું થાય. એ આ વિશ્વામિત્રની વશિષ્ઠ મુનિની યોજના હતી. વિશ્વામિત્રની વશિષ્ઠ મુનિ કે ભગવાનના નામને એને ઉજાગર કરવું. એણે ભગવાન રામ પાસે જઈને ફરિયાદ કરી કે કાશ એક રાજા હતા, એને હું આવ્યો તો મને કાંઈ આદર સન્માન ન આપ્યું, મને પ્રણામ ન કર્યા અને એ બેઠા રહ્યા. તો ભગવાન રામ કે શું કરું, તમે બોલો ગુરુ મહારાજ. ભગવાન રામને કીધું કે એને એની સજા આપો. ભગવાને 3 બાળ કાઢ્યા. આ કાલનો સૂર્ય ઉગે ને પહેલા એનું મસ્તક ધડથી અલગ કરી દઈશ. અને આ બાજુ નારદજી, આપણે કથામાં વાત થઈ હતી ને, 3 વસ્તુ અમોઘ છે. ભગવાન રામનું બાણ અમોઘ છે, એ ક્યારેય ખ્યાલ જતું નથી. અને 2 નંબર છે ભક્તિ અમોઘ છે. ભગવાનની ભક્તિ કરવી ને ક્યારેય ખ્યાલ જતી નથી. અને નારદજીના દર્શન અમોઘ છે. નારદજીના કોઈને દર્શન થઈ જાય એટલે એને ભગવાન મળી જાય. અહીંયા સાક્ષાત નારદજી હતા. એ કાશીરાજ પાસે ગયા અને કીધું કે તને કઈ ખબર છે, કાલ સવારે તારે હવે જીવવાનું નથી, તારું પૂરું થઈ ગયું. કે કેમ? કે ઓલા વિશ્વામિત્રને આદર ન થાય, પ્રણામ ન કર્યા, બેઠો રહ્યો તો ભૂત થઈ કે હેલો એની સાધુ સંતો આવે પ્રણામ કરવા જોવે, એવું કઈ સાંભળ્યું નહીં, બેઠો રહ્યો. ભગવાન રામે કે સોગંદ ખાધી છે, કાલ સવારે તારું મસ્તક ધડથી અલગ થઈ જાય. એ તો મીંડા રોવા, નારદજીના પગમાં પડી જાય કે હવે મને બચાવો. કે હવે ભગવાન રામ મારવા ચાહે છે, તને કોણ બચાવી શકશે? મારે કૃષ્ણ રાખે કે રાખે કૃષ્ણ મારે કે ઊંધું થઈ ગયું. ભગવાન જ મારવા માંગતા હોય કોણ બચાવે? નારદજીએ કીધું સારું, હું કહું ને એમ કહે, તું અત્યારે હનુમાનજીના માતા અંજનાની પાસે જા અને એને જઈને ત્રાહિમામ ત્રાહિમામ શરણાગતમ કરજે. તે પહોંચી ગયા ને અંજના માતાની પાસે. અંજના માતા ખાઈ નથી, કહી દીધું, ઘણી વાર કીધું હું તમારે શરણામ. શું થયું? પણ એ કાંઈ નહીં, મને રક્ષા આપો. કે હું તને વચન આપું છું, જા તારી રક્ષા કરીશ, તને કોઈ કાંઈ નહીં કરે. પછી કીધું ભગવાન રામ મને કાલ સવારનો સૂર્ય ઉગવા દેવા નથી, માને બાણ છોડી મારું મૃત્યુ કરવાના છે. ના કે આ તો ભારે કરી, હવે કરવું શું? તો હનુમાનજી મહારાજને બોલાવ્યા અને એને કાશીરાજને કીધું જેનું મૃત્યુ થવાનું હતું ને, તું કાંઈ ન બોલતો, ખાલી બચાવો બચાવો જ કરજે. અંજના માતાએ કીધું કે આને એક રાજા છે, એને કાલે સવારે મારી નાખવાના છે અને મેં એને વચન આપ્યું છે કે હું એની રક્ષા કરીશ. તો તું મને વચન આપ કે તું આને બચાવીશ, તું પુત્ર ધર્મનું પાલન કર. હનુમાનજી મહારાજે વિચાર્યા, હવે કીધું સારું, હું પણ પાલન કરીશ અને હું રક્ષા કરીશ. પછી અંજના માતાએ કીધું, એ કોણ મારવાનું ખબર છે? એ કોણ? કે તારા ઈષ્ટ આરાધ્ય ભગવાન રામ મારવાના છે. હનુમાનજી મહારાજને થયું કે હવે મારે શું કરવું? ભગવાન રામ તો મારા ઈષ્ટ આરાધ્ય દેવ છે. હવે પણ ભગવાનના ભક્ત હોય ને બધા ચતુર હોય, તરત જ એને પ્લાન કરી નાખ્યો અને કાશીરાજને લઈને સવારમાં તે બ્રહ્મ મુહૂર્તમાં પગી ગયા સરયુ નદીમાં સ્નાન કરવા. સરયુ નદી આદિ અનંતિકાળથી આવે છે. ગંગાજીના અવતરણ એટલા વર્ષ પછી આવ્યા ને એવું છે. પણ બધાથી મોટામાં મોટી પહેલી નદી કોઈ સાધુ સંતો માટે સાંભળેલું છે કે સરયુ નદી છે ને, એ સૌ પ્રથમ આ ભૂતળ ઉપર આવેલા છે. એ મોટા ભાઈ હોય એનું કેમ માન હોય વડીલ, એમ સરયુ નદીનું બધી નદીઓમાં બહુ મોટું માન છે. એ સરયુ નદીમાં સ્નાન કરવા ગયા હનુમાનજી મહારાજજી રાજાને લઈ અને કીધું અહીંયા સ્નાન કર્યા કરજે ને ભગવાનનું નામ લીધા કરીશ.
કરજે તું, હું તને મંત્ર આપું છું. એક બાજુ નારદજી પણ સાઈડમાં હતા. રાજાને કીધું જેવા ભગવાન રામ આવે એટલે જય શ્રી રામ, જય શ્રી રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ ભગવાન આવ્યા અને ચાલુ કર્યું શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. ભગવાન આવીને જોયું તે ભગવાન કે આ તો મારા નામનો જપ કરે, મારો કેમ? પણ ગુરુને વચન આપી દીધું. ભગવાનને ખબર જ હતી બધી કે ભગવાનના નામનો મહિમા પ્રગટ કરવો છે. એટલે ભગવાને બાણ લીધું અને છોડ્યું અને માર્યું. ભગવાનનું બાણ ગયું અને ઓલાનો મંત્ર ચાલુ શ્રી રામ જય રામ, જય જય રામ. તો બાણે પ્રદક્ષિણા કરી આવી. પ્રદક્ષિણા કરીને પાછું વહી આવ્યું ભગવાનના પાથામાં. ભગવાન કે હવે કાંઈ વાંધો નહીં, બીજું છે મારી પાસે. બીજું બાણ જેવું કર્યું એટલે નારદજી સામે જોયું. નારદજી મારે શું કરવાનું કયો? સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ. જ્યારે ભગવાનને માર્યું બાણ, બીજું બાણ એ રીતે પ્રદક્ષિણા કરી પાછું આવ્યું. અને ત્રીજું બાણ જ્યારે ભગવાન મારવા જાય ત્યારે નારદજી સામે જોઈને કહે છે કે મારે હવે સીતારામ જય ભક્ત હનુમાન, સીતારામ જય ભક્ત હનુમાન, સીતારામ જય ભક્ત હનુમાન, સીતારામ જય ભક્ત હનુમાન. અહીંયા એક ભગવાન રામની મર્યાદાનો સવાલ હતો. ભગવાનનું બાણ અમોઘ છે અને ખ્યાલ થઈ જાય અને એક બાજુ ભગવાનનું નામ ચાલુ હતું. તેના માટે વિશ્વામિત્ર આવે છે અને ભગવાનને કહે છે પ્રભુ કે તમે એને બાણ હવે ન મારતા. અને કાશીરાજને નારદજી કહે છે જા કે વિશ્વામિત્રના પગ પકડી લે. કાશીરાજ આવી વિશ્વામિત્રના ચરણોમાં એમના પગ પકડી લે અને વિશ્વામિત્ર ભગવાનને કહે છે હવે હું તમને મારા વચનમાંથી મુક્ત કરું છું. એણે મારો અપરાધ કર્યો હતો, મારા ચરણમાં આવી ગયો, હું એને ક્ષમા કરું છું. તો કહેવાનો આશ્રય શું છે? સાધુ સંતોના સંગમાં આપણે રહીશું. જેવી રીતે કાશીરાજ નારદજીના સંગમાં આવ્યા તેને ખબર પડી કે ભગવાનનું નામ સિવાય કાંઈ છે નહીં. સાધુ સંતો કઈ કઈ થાકી ગયા. કલી કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરવું ભવભારા. કળિયુગમાં ફક્ત ભગવાનનું નામ જ લેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. જે રીતે આપણે ભગવદ ગીતામાં સાંભળ્યું છે યજ્ઞાનામ જપ યજ્ઞોસી, હું યજ્ઞોમાં જપ યજ્ઞ છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો કળિયુગમાં બસ એટલો સરળ આપણને આપ્યું છે. ભગવાનનું નામ હાલતા ચાલતા ખાતા પીતા ગમે ના લઈ શકાય. એક વખતનો પ્રસંગ છે. ચૈતન્ય મહાપ્રભુ એકવાર લઘુશંકા માટે ગયા અને ચૈતન્ય મહાપ્રભુ તો અવિરત ભગવાન કૃષ્ણનું નામ ચાલુ જ રહેતું. તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ લઘુશંકા વખતે એને જીભને પકડી રાખી કે ભગવાનનું નામ ન બોલે, કેમ કે લઘુશંકા માટે ગયા છે તો ભગવાનનું નામ બોલવું સારું નહીં એમ થયું. ત્યાં ભગવાન કૃષ્ણ પોતે એક બાળ ગોપાળના રૂપમાં આવ્યા. કીધું આ શું કરો છો? મારી જીભને પકડું છું કે આ અપવિત્ર અવસ્થામાં પવિત્ર જગ્યાએ કે ભગવાનનું નામ બોલવું એ સારું ન લાગે. ચૈતન્ય મહાપ્રભુને બતાવવું હતું ભગવાનના નામનો મહિમા. એ બાળકે એમ કીધું તમે આ અપવિત્ર અવસ્થામાં તમારું શરીર નહીં છોડી દો એની શું ગેરંટી? ચૈતન્ય મહાપ્રભુ બરોબર છે. એટલે મહાપ્રભુએ પણ આદેશ આપી દીધો કે હાલતા ચાલતા ગમે ત્યાં કોઈ સારી જગ્યા હોય, મોડી હોય, ગમે ત્યાં તમે ભગવાનનું નામ લઈ શકો છો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ
નિત્યાનંદ પ્રભુ ચૈતન્ય મહાપ્રભુ અપાત્રને પણ દાન આપે. આપણે કોઈ જગ્યાએ કોઈ ભિખારી હોય, વસ્તુ લેવા જાય, પણ આજ એની પાસે કાંઈ હોય નહીં, તો એ લઈ શેમાં જાય? તો એને એક પાત્ર પણ આપે અને વસ્તુ પણ આપે. તો એવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ જે કોઈની લાયકાત ન હોય, પાત્રતા ન હોય, છતાં પણ એને ભગવાનનું નામ ને ભગવાનની કથા ને ભગવાનની ભક્તિ આપે છે. તો આ નિત્યાનંદ પ્રભુનો જન્મ એક ચક્ર ગામમાં થયો. એનું નામ પિતાનું હડાઈ પંડિત અને માતાનું નામ પદ્માવતી. અને એનું નામ પાડ્યું હતું ચિદાનંદ. સચ્ચિદાનંદ કે ને આપણે ચિદાનંદ, જે આનંદમાં રમણ કરતા રહે, ભગવાનના નામના, ભગવાનના કીર્તનમાં, ભગવાનની કથામાં. એ ભગવાનના સેવક ભગવાન બનીને આવ્યા હતા. તો એને ભગવાનના નામનો અને કથાનો પ્રચાર કરવા માટે જ આવ્યા હતા. એક વખત 12 વર્ષના હોય અને એક સાધુ એ હડાઈ પંડિતના ઘેરે આવે છે. એમને અતિથિ આવે તો આપણે પહેલા જમાડે છે, અતિથિ સત્કાર કરે. એમને અતિથિ સત્કાર કર્યો, એમણે ભગવાનને ભોગ લગાડીને એમને પ્રસાદ આપ્યો. અને એ સંન્યાસીએ હડાઈ પંડિત પાસે એક વચન લીધું કે મને કંઈક હું માંગુ તો તમે આપશો? કે હા હું આપીશ. કે નહીં, વચન લ્યો. હાથમાં વચન લીધું કે તમે જે માંગો હું આપીશ. ત્યારે નિત્યાનંદ પ્રભુ, જેનું નામ ચિદાનંદ હતું, એ 12 વર્ષના હતા. એ સંન્યાસીએ એના માતા પિતાને કીધું કે મને આ ચિદાનંદને આપી દો. એની માટે તો આપ તૂટી પડ્યું, પણ વચન આપી દીધું તો શું કરવું? આપી દીધા. એ નિત્યાનંદ પ્રભુ પછી એમની સાથે ઘણો સમય રહેશે અને પછી એનાથી છૂટા પડીને એ પંઢરપુરમાં જાય છે. પંઢરીનાથ ભગવાન કી જય. પંઢરપુરમાં આવીને ભગવાનના નામના કીર્તનમાં મગ્ન હોય છે. ત્યાં તે લક્ષ્મીપતિ પુરીથી દીક્ષા લે છે અને એનું નામ આપે છે નિત્યાનંદ. અને ત્યાંથી ઘણા વર્ષ, 12 થી 32 વર્ષના થયા ને ત્યાં સુધી એમણે બધા તીર્થોની યાત્રા કરી. અને છેલ્લે આ પંઢરપુરમાં આવ્યા અને એમની દીક્ષા થઈ. અને ત્યાંથી એમને ભગવાન કૃષ્ણનો આદેશ આવ્યો. એવું થયું કે મને મારા મોટા ભાઈ કૃષ્ણ બોલાવે છે અને વૃંદાવન મારે જવું જોઈએ. એ મળ્યા વૃંદાવનના વિચારમાં, હા કૃષ્ણ, હા કનૈયા, હા ગોકુલ, હા મથુરા. અને ચાલી નીકળ્યા વૃંદાવન. વૃંદાવનમાં જઈને અષ્ટવિકાર થઈને મંડ્યા આળોટવા, હરે કૃષ્ણ ક્યાં છો તું? હું તારી રાહ જોઈ રહ્યો છું. ઘણું એ બોલે છે અને પાગલની જેમ ફરતા હોય છે. તો બધાને એમ થઈ ગયું કે આ કોઈ પાગલ છે. જે બોલતા થાય એને ખબર નથી આ પાગલ છે, પણ એ કૃષ્ણ નામમાં પાગલ છે. કૃષ્ણ નામમાં પાગલ બનાવવા માટે આવ્યા છે. પછી ભગવાન કૃષ્ણ અને એક બાળકના રૂપમાં આવે છે, ગોપાલ કૃષ્ણ. અને એમ કહે છે, તમે કે અહીંયા કેમ આવ્યા? કે તમે ચૈતન્ય મહાપ્રભુ તમને નવદ્વીપમાં બોલાવે છે. નવદ્વીપ ધામ કી. પછી જાય છે નવદ્વીપ. નવદ્વીપમાં જાય છે અને નંદાચાર્ય કરીને એક આચાર્ય હોય છે, એમના ઘરે રોકાય છે. અને આ બાજુ નાના ભાઈને ચૈતન્ય મહાપ્રભુ મળવા માટે આવે છે, શ્રીવાસ પંડિત ને એની સાથે. તો જેવા ચૈતન્ય મહાપ્રભુ એમને કહે છે કે તમે નિત્યાનંદ પ્રભુને મળો, નંદાચાર્યના ઘરે છે અને હું આવ્યો છું. ત્યાં ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુનું પ્રથમ મિલન થાય છે. બે આલિંગન કરે છે, ભેટે છે. ઘણી વાર સુધી ભેટે ને પછી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે હવે આપણે જે ઉદ્દેશથી અહીંયા આવ્યા છીએ તો એ ઉદ્દેશ આપણે પૂરો કરવાનો છે. ભગવાન કૃષ્ણની ભક્તિ આપવાની છે. તમે નામ સાંભળ્યું છે, રાવણ, કંસ, બધા રાક્ષસો થઈ ગયા. કેટલા પાપ આપણે કચ્છનો કાળો નાગ જેસલ જાડેજા સાંભળેલું છે ને બધાએ. બસ એવા તે રાક્ષસ હતા, જગાય અને મગાય.
એક પણ પાપ એવું નહોતું કે એને જે ન કર્યું હોય. દારૂ પીવું, પરસ્ત્રી ગમન, કોઈને લૂંટી લેવા, બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, તમારા લિસ્ટમાં એક કઈ પાપ બાકી ન રહી જાય એટલા એમણે પાપ કરેલા હતા. એ જગાય મગાય ઉચ્ચ કુલીન બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હતો, પણ અસત્સંગ સંગ સાધુ નો કરશો, ભક્તો નો કરશો તો આપણે ભજન કરીશું, અને ભૌતિક રાક્ષસોનો સંગ કરીશું તો આપણે પણ એમ જેવા થઈ જશું. તો જીવનમાં સંગ બહુ મહત્વનો છે. કોનો સંગ કરવો એ વિચાર કરી લેવો જોઈએ. સાધુ સંતોનો સંગ કરવો છે કે પછી કોઈ અવ્યવસ્થા કરે એવાનો, તમે વિચારી લેજો કોનો કરવો જોઈએ સંગ. સાધુ સંતો. તો અને સંગ થઈ ગયો એવા લોકોનો, અને એ દુરાચારી પ્રવૃત્તિમાં લાગી જાય અને આખો દિવસ બીજું કાંઈ નહીં, દારૂ પીને પડ્યા રહેતા અને ગુનાહ કર્યા કરતા. અને આ બાજુ ચૈતન્ય મહાપ્રભુએ એમના પાર્ષદો આ નિત્યાનંદ પ્રભુ અને એક હરિદાસ ઠાકોર. હરિદાસ ઠાકોરનું તમે સંક્ષેપમાં કહી દઉં. હરિદાસ ઠાકોર 24 કલાકમાંથી 22 કલાક ભજન કરતા, એટલે માળા કરતા, અને 2 કલાકમાં એ નાવું ધોવું સૂવું કે ખાવું, 2 કલાકમાં એટલું, અને 22 કલાક ભજન કરવાનું. આપણને તો અત્યારે 2 કલાક ભજન કરવું હોય તો તકલીફ પડે. તો બધાના ચરણોમાં નિવેદન છે કે આજે હરિદાસ ઠાકોર આપણે નામ લેવી ને, ભગવાન હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ પોતે મુસ્લિમ પરિવારમાં જન્મ થયેલો, પોતે મુસલમાન હતા અને ભગવાન કૃષ્ણની મહામંત્રની માળા કરતા. એટલે 24 કલાકમાંથી કેટલા કલાક? 22 કલાક. એને આપણા આચાર્યોએ એને નામ આચાર્ય હરિદાસ ઠાકોર એવું આપી દીધું કે નામના આચાર્ય. તો ઘણા ભક્તો એવા હોય છે જે ભગવાનનું નામ બોલતા હોય ને, શરૂ કરે ને તો એ હરિદાસ ઠાકોર પાસે પ્રાર્થના કરે, હરિદાસ ઠાકોર કી. એ આપણને આપણા નામ લેવામાં બળ મળે. જે 24 કલાક નામ લેતા હોય એની પાસે આશીર્વાદ લેવી તો 22 કલાકમાંથી આપણને 1 કે 2 કલાક તો આપી દે કે ને. એટલે હરિદાસ ઠાકોરને પણ પ્રાર્થના કરવી જોઈએ નામ લઈએ ત્યારે. તો એ હરિદાસ ઠાકોર અને નિત્યાનંદ પ્રભુને ચૈતન્ય મહાપ્રભુએ એક વખત બોલાવ્યા અને કીધું કે તમે જઈને ભગવાન કૃષ્ણની ભક્તિ લોકોને આપવાની છે. બોલો કૃષ્ણ ભજ કૃષ્ણ લહ કૃષ્ણ નામ, કૃષ્ણ માતા કૃષ્ણ પિતા કૃષ્ણ ધન પ્રાણ. નદિયા ગોદ્રુમે નિત્યાનંદ મહાજાન નામ. નદિયા ગોદ્રુમમાં નિત્યાનંદ પ્રભુને કહે છે કે તમે જાઓ અને લોકો ભૌતિક આસક્તિમાં, જેવી રીતે આપણે બધા અત્યારે ભૌતિક રંગોમાં રંગાઈ ગયા છીએ, ભગવાનના નામ લેવાનું આપણે સાંભળતું નથી. એ પ્રભુપાદના અનુયાયીઓ પાર્ષદો આવીને ભગવાનનું નામ લેવડાવે છે. અત્યારે પણ એ જ કામ થઈ રહ્યું છે. જે પહેલા નિત્યાનંદ પ્રભુ આવી બધાને આપ્યું, એ અત્યારે પ્રભુપાદના અનુયાયીમાં એના શિષ્ય ગુરુ પરંપરામાં જે છે એ ભગવાનનું નામ જ લેવડાવે. આ કથામાં આવે તો બધા શું લેવડાવે? ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામ લ્યો, ભગવાનની સેવા કરો. બસ જીવનનું આ જ લક્ષ્ય છે. પોતાનો ધંધો કરતા જાઓ અને ભગવાનનું નામ લેતા જાઓ. કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. તો આવી જ રીતે નિત્યાનંદ પ્રભુ ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે છે. બોલો કૃષ્ણ, હરિ બોલો, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. તો કોઈ ભાતના લોકો હોય, એ રામાયણમાં તુલસીદાસજી કે તુલસી સંસાર में भात भात के लोग. કોક હારો આવકારો આપે, કોક મોળો આપે, એમ કે આ બધા ગાંડા થઈ ગયા લાગે, હાલો હાલો આગળ જાઓ. કોઈ એમ કે ભાઈ સાધુ સંતો આવ્યા તો ભિક્ષા આપવા આવે કે ભાઈ લ્યો આ તમને લોટ આપવું. તો કોઈ યથાશક્તિ કે અમારે કાંઈ નથી જોતું, એમની ભિક્ષામાં હરિનામ બોલો, હરિ બોલો, કૃષ્ણ બોલો, રાધા બોલો, કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
કોઈ લોકો જાતા ને તો કોઈ એમ કહેતા કે જેલમાં ભરી દેવું તમને, અંગ્રેજોનું શાસન આવતું થયું કે તમને અંગ્રેજોને હવાલા કરી દઈશું. કોઈ ધમકી આપતા, કોઈ આવકારો આપતા, કોઈ કહેતા કે ભાઈ એમની તો નથી એકતા પણ તમે લેવડા આવ્યા તો તમારો બહુ ખૂબ ખૂબ ધન્યવાદ. આવી રીતે અલગ અલગ બધાના પ્રતિસાદ મળતા. તો એક વખત આ જે જગાઈ મગાઈ જે કીધું છે કઈ પાપ કરવાનું બાકી નહોતું. યુડાઈ બજારમાં સૂતા હતા અને દારૂ પીને પડેલા, અડધા ભાનમાં અડધા નહીં. અને ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદ હરિદાસ ઠાકોર અને નિત્યાનંદ પ્રભુ ગયા ન્યા અને સામે જોયું ને કીધું કે આ કોણ છે. જોયું નિત્યાનંદ પ્રભુ તો નાટક જ કરતા હતા કે આ કેમ કે એનો ઉદ્ધાર કરવાથી આવ્યા હતા. હરિદાસને કે જા એને કહેતું કે ત્યાં આને ભગવાન કૃષ્ણનું નામ લેવા, ત્યાં આજુબાજુ ટોળું હતું ને, કીધું એની સામું નહીં જતા, તમે ત્યાં જાશો તો તમને મારી મારી પાડી દે છે અને મારી ન નાખાય તો કઈ નક્કી નહીં. પેલા બીવરાવ્યા કે હરિદાસ ઠાકુર કે હવે તો આપણે કઈ જવું નથી એમ. નિત્યાનંદ એ કીધું કે જા, કે હાલો આપણે જઈએ. બધાએ ના પાડી છતાં પણ ગયા. કીધું હરિ બોલ હરિ બોલ હરિ બોલ, બોલો કૃષ્ણ ભજો કૃષ્ણ. પણ બોલે જોયું બધા ઊંઘમાં જાય જોયું કે આ શું બોલે. પછી એટલે આ તો સંન્યાસી છે, સંન્યાસી ને તારી એટલી હિંમત કે મારી પાસે આવીને મને હરિ બોલો કહેવાની હિંમત થઈ. ઊભો રહે કરીને પડ્યા વાહે. અને આ બાજુ હરિદાસ ઠાકોર ને નિત્યાનંદ પ્રભુ ભાગ્યા, મંડ્યા દોડવા. દોડતા દોડતા ઓલા થોડોક આંબા જાય ત્યાં થોડાક ભાગી જાય, થોડાક આંબા જાય થોડાક ભાગી જાય. માંડ બચીને ભાગીને ચૈતન્ય મહાપ્રભુ પાસે આવ્યા. ઓલા તો પછી દારૂડિયા હતા, લત તેની નશામાં હતા, તે અડધેથી પડી ગયા. જીવ બચાવીને ભાગીને વયા અને એક લીલા કરતા હતા. ચૈતન્ય મહાપ્રભુ પાસે જઈને આવીને કીધું કે ઓ આજ તો અમારા પ્રાણ જાતા રહી ગયા. કેમ કે એક બે સરફીરા ભાઈ હતા એ આવ્યા અને મને મારવા માટે આવ્યા. ચૈતન્ય મહાપ્રભુ કીધું આપણે કે સરફીરા નથી કે એનો આપણે ઉદ્ધાર કરવાનો. શું નામ હતું? કે જગાઈ મગાઈ. કે જાઓ નિતાય એનો ઉદ્ધાર કરો. નિત્યાનંદ પ્રભુએ કીધું, ચૈતન્ય મહાપ્રભુએ કીધું એટલે હવે આનો ઉદ્ધાર થઈ ગયો. પાછા ગયા બે અને ચૈતન્ય મહાપ્રભુ ની આજ્ઞાથી નિતાઈ જઈને કીધું જગાઈ મગાઈને કે તમે ભગવાન કૃષ્ણનું નામ લ્યો, કૃષ્ણ બોલો, હરિ બોલો, હરિ બોલ હરિ બોલ. પાછું એલા જોયું હાથમાં દારૂની બોટલ હતી, સબ પીવાનું ચાલુ જ હતું. લઈને દોડ્યા વાહે નિત્યાનંદ પ્રભુ પાછા ભાગ્યા. પણ આ વખતે માથામાં એને મારી દીધું. મગાઈ જગાઈ અને મગાઈ બે વ્યક્તિ હતા, એમાંથી મગાઈએ માર્યું અને મગાઈ માથામાં માર્યું તો મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદ એવા નિત્યાનંદ પ્રભુને લોહી નીકળી ગયું, આખું લોહી લુહાણ થઈ ગયા. તો આજુબાજુમાં બધા ત્રાહીમામ પુકારવા માંડ્યા અને કોઈ જણ દોડી ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા અને કીધું તમારા નિતાઈ નહીં કે ઓલા જગાઈ મગાઈ છે ને એમાંથી મગાઈ એક પ્રહાર કર્યો છે માથામાંથી ને લોહી જાય છે. તો અહીંયા ચૈતન્ય મહાપ્રભુ આવેશમાં આવી ગયા, હા સુદર્શન સુદર્શન ચક્ર. કૃષ્ણ ભગવાન પોતે જ હતા, હાથમાં આવી ગયું સુદર્શન ચક્ર લઈને આવ્યા ને કે મગાઈનું ડોકું કાપી નાખ્યું. અને આ બાજુ નિત્યાનંદ પ્રભુ મહાપ્રભુને પ્રાર્થના કરવા માંડ્યા કે તમે કરુણામય પતિત પાવન હેતુ તવ અવતાર. તમે પતિતના પાવન કરવા માટે અવતાર લીધો છે. એ કે મારવાનું બધું તમને હવે નહીં, કે રામ અવતારમાં અને કૃષ્ણ અવતારમાં તમે માર્યા બધાને, પણ આ અવતારમાં ખાલી કરુણા જ આપવાની છે, કોઈને મારવાના નથી. ચૈતન્ય મહાપ્રભુએ કોઈને નથી માર્યા. ભગવાનના ચરણ પકડી લીધા કે આનો ઉદ્ધાર કરવાનો. અને આ બધું દ્રશ્ય જગાએ જોયું. તો જગાએ ચૈતન્ય મહાપ્રભુના દર્શન કરતા જ એનું હૃદય પરિવર્તન થઈ ગયું. અને ઓલો તો હજી પેલા મારવા જતો હતો જે મગાઈ છે ને ફરી વખત. તો આ જગાએ એને પકડી રાખ્યો કે આ ભગવાનના ભક્ત છે, સાધુ સંતો છે, એને ન મારવા જોઈએ.
આ જગાય અને મગાય બહુ પાપ કર્યા હતા, પણ એને વૈષ્ણવ અપરાધ નહોતો કર્યો. એની એક જ ઓલી હતી. તો આપણાથી આમાં શું શીખ મળશે કે જે ભગવાનની ભક્તિ કરતા હોય ને એનો ક્યારેય અપરાધ નહીં કરવો. એકવાર તમે ભક્તિ નહીં કરો તો હાલશે, પણ ભગવાનનો ભક્ત હોય એનો અપરાધ થઈ ગયો ને તો ભગવાન પણ એને માફ નથી કરતા. આપણે નરોત્તમ દાસ ઠાકોરનું ભજન છે, તવ સ્થાને અપરાધે તારે હરિ નામ, તમ સ્થાને અપરાધે નાહી પરિત્રાણ. જ્યારે ભગવાનનો અપરાધ કરીશું ને આપણે, કોઈ ધારો કે આપણે સેવા કરતા હોય ભગવાનની, કઈ ભૂલ થઈ જાય તો ભગવાનનું નામ લઈશું તો આપણો અપરાધ માફ થઈ જશે. ભગવાનની સેવામાં કોઈ ભૂલ થતી હોય તો તમે ભગવદ્ ગીતાનો શ્લોકનો પાઠ કરી લેશો તો તમારો અપરાધનું શમન થઈ જશે. તો અહીંયા શું શીખ મળી? વૈષ્ણવ ભક્તનો ક્યારેય અપરાધ ન કરવો. એકવાર ભક્તનો અપરાધ થઈ ગયો તો એનું પછી કાંઈ નથી. એનું ઉદાહરણ તમે અમરીશ મહારાજ અને દુર્વાસા ઋષિની કથા સાંભળી છે. દુર્વાસા ઋષિ અમરીશ મહારાજનો અપરાધ કરી નાખ્યો. ભગવાન વિષ્ણુ પાસે જાય છે તો ભગવાન વિષ્ણુ એને કહે છે, ભક્તાનામ અભયમ કરમ. ભક્તો મારાથી અભય છે, મારા ભક્તનો કોઈ અપરાધ કરે તો પછી હું મારું નથી આવતું. તો ભગવાનના ભક્તનો અપરાધ ક્યારેય ન કરવો. તો અહીંયા મઘાઈ એ ભક્તનો અપરાધ કર્યો, નિત્યાનંદ પ્રભુને માર્યું, તેને અપરાધ થઈ ગયો. પણ જગાએ એને નિત્યાનંદ પ્રભુને બચાવવા માટે એને પકડી રાખ્યો. એને ભક્તનો પક્ષ લીધો. ચૈતન્ય મહાપ્રભુને કીધું કે આને મને બચાવ્યો હશે. તો ચૈતન્ય મહાપ્રભુએ તરત સુદર્શન મૂકી દીધું, અને જેને બચાવ્યો એમ કીધું ને કે તરત એને ભેટી ગયા કે મારા ભક્તને કે તે બચાવ્યો. પછી આ બાજુ મઘાઈ કે પ્રભુ કે તમે એટલા દયાળુ છો, એનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું કે મને માફ કરો. પણ ચૈતન્ય મહાપ્રભુ કે હું તને માફ નહીં કરું. કેમ? કે તે મારા ભક્તનો અપરાધ કર્યો છે. તો હવે તે કે તું મારો ભક્ત તને માફ કરે તો કરું. તરત એને નિત્યાનંદ પ્રભુના ચરણ પકડી લીધા. અને પછી એને એવી ભક્તિ લાગી ગઈ કે 24 કલાક બસ ભગવાનના ભજન સિવાય કાંઈ નહીં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવી રીતે જગાઈ અને મઘાઈનો નિત્યાનંદ પ્રભુએ ઉદ્ધાર કર્યો. આવી તો ઘણી ઘણી કથાઓ છે. એક વખત જે બાળક પછી ચૈતન્ય મહાપ્રભુની સાથે શ્રી નિવાસ આંગણમાં આવે છે, એમના ઘરે રહે છે. એમના પત્ની હોય છે માલિની માતાજી, ઈવડા એ ભગવાનના માટે ભોગ બનાવતા હોય. ક્યાંની વાત થઈ છે? નવદીપમાં ચૈતન્ય મહાપ્રભુની સાથે નિત્યાનંદ પ્રભુ આવ્યા ત્યારે એ એક ભક્ત હોય છે શ્રીનિવાસ, જેના ઘરે જોરદાર કીર્તન થતા. આપણે કીર્તન મેળા હોય ને મંદિરમાં, એવી રીતે રોજ રાત્રે એમના ઘરે ભગવાનના નામના કીર્તન થતા. એ શ્રીનિવાસ આચાર્ય, શ્રીનિવાસ આચાર્યના એક વખત એમના ઘરે કીર્તન હતા અને એમના સગા છોકરાએ શરીર છોડી દીધું. તો અંદરથી એને ખબર પડી, તો એની પાસે ગયા તો જોયું તો એમનો પુત્રનું મરણ થઈ ગયું હતું. તો શ્રીનિવાસ આચાર્ય એની પત્નીને કહી દીધું કોઈ રોતા નહીં, કે આપણા ઘરે કીર્તન ચાલુ છે, કોઈ ખબર ન પડવી પડે. તો એ દ્રશ્ય જ્યારે મહાપ્રભુને ખબર પડી કે આ એના છોકરાનું મૃત્યુ થઈ ગયું, છતાં પણ કીર્તન બંધ ન કર્યા, તો મહાપ્રભુએ એને આલિંગન કર્યું નહીં, છોકરાને જીવતો કરે છે. તો એ શ્રીનિવાસ આંગણની પત્ની માલિની માતાજી કાંઈ જેવા તેવા ભક્ત હોય નહીં, ભગવાનને ભજનમાં જ લાગેલા રહેતા. એક વખત શું થયું, એમને ઘીની કટોરી લઈને ભગવાન માટે ભોગ બનાવવા માટે ઘી વાપરતા હતા. એક વાટકામાં ઘી લીધેલું, એક કાગડો ઘી લઈને વહી ગયો. સાંજમાં પકડીને ઘીની વાટકી લઈને ઉડી ગયો. અને આ બાજુ માતા વિલાપ કરતા રહ્યા કે ભાઈ મારે ભગવાનની સેવામાં. નિત્યાનંદ એની સાથે જ રહેતા હતા. કીધું શું થયું માતા? કે કાગડો કે ઘી લઈને વહી ગયો છે, હું કે ભગવાનની માટે રોટલી સોંપડી હોય છેનથી સોંપડી. તો નિત્યાનંદ પ્રભુએ કીધું એમાં હું ભગવાન પોતે જ હતા, એ સેવક બની આવ્યા હતા. કાગડાને બોલાવે, એક કાગડા આવી જા. કાગડો ઘીની વાટકી લઈને પાછો આવીને આપી ગયો. તો
આવા શ્રી ચૈતન્ય મહાપ્રભુનો આજે આવિર્ભાવ દિવસ છે. શ્રી રાધા ગીરધારી મંદિરમાં આજે અભિષેક હતો. નિત્યાનંદ પ્રભુનો આજે આવિર્ભાવ દિવસ છે. એમનો અભિષેક હતો, મહાપ્રસાદ બપોરે હતો. તમારે અહીંયા એવું કંઈ કરવું હોય તો મેનેજમેન્ટ બધા રવિવારે છે. હા, એવો જ ઉત્સવ અહીંયા રવિવારે થવાનો છે. તો ચૈતન્ય મહાપ્રભુના પ્રિય એવા નિત્યાનંદ પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે સોનેરી મોકો છે. જેવી રીતે સોનામાં સુગંધ ભળી જાય કેવી મજા આવે એમ, એમાં નિત્યાનંદ પ્રભુની કૃપા થઈ જાય તો ભગવાનની ભજન કરવાની મજા જ મજા આવ્યા કરશે. તો તમે ઉત્સાહાત, નિશ્ચયાત, ધૈર્યાત, તત્ત કર્મ પ્રવર્તના, તમને લોકોને હું જોઉં ને ત્યાં મને ઉત્સાહ આવી જાય છે. કેમ કે તમે આ મચ્છરામાં ઉત્સાહથી અહીંયા બેઠા રહ્યો છો. થોડીક ભક્તિની એવી લેવલ શરૂમાં આપણે નવા આવી ને ત્યારે આપણામાં ઉત્સાહ હોય, ધીમે ધીમે ઉત્સાહ દબાતો જાય. પણ આપણે ઉત્સાહને ક્યારેય પણ જીવનમાં દબાવવા દેવાનો નથી. આનો આ જ ઉત્સાહ ચાલુ રાખવાનો છે. આવી જ રીતે બધા પધારતા રહેજો. અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એ જે ભવિષ્યવાણી કરી છે, પ્રભુપાદ મહારાજ મારા સેનાપતિ આવશે અને નગરે નગરે ગામ ગામમાં પ્રચાર કરશે. તો અત્યારે તમે જોઈ શકો છો ઇસ્કોન સંસ્થા દ્વારા ગામડાઓમાં, નગરોમાં, વિરારમાં, વિરાટથી માંડીને ઠેઠ ચર્ચગેટ સુધી એક સ્ટેશન બાકી નહીં હોય જ્યાં પ્રચાર ન થતો હોય. તો ખૂબ ખૂબ તમને પણ બધાને ધન્યવાદ છે કે તમે આવી રીતે ભગવાનની કથા સાંભળવા માયાનગરી મુંબઈ નગરીમાં પધારો છો. તો તમારો પણ એકવાર મહામંત્રીથી અભિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. એક મિનિટ